આ બિચારો જગતનો તાત લલીપોપો ચૂસવાનો ટેવાયેલો છે। 14 દિવસથી સરકારનો કોઈ લેખિત આજ સુધીમાં પ્રત્યુત્તર આવેલો નથી। અમને આજ સુધીમાં કોઈ ઓન પેપર આમંત્રણ નથી, ઓન પેપર કોઈ ટોકિંગ નથી। સરકારમાં બેઠેલા અભણ નેતાઓને અહીંથી ઉપવાસ છાવણીથી એક મેસેજ આપવા માંગુ છું કે હે અભણ નેતાઓ, ડબલ એન્જિનની સરકારના આગેવાનો, તમે જો અમને લલીપોપ આપશો, કારણ કે અગાઉ 26 વર્ષથી ખેડૂતો પાક વીમાના આકસ્મિક અકસ્માતના જેવા કે વાવાઝોડું, પાણીના પૂર, ભૂકંપ વગેરે વગેરે ઘણા બધા અને પાક વીમાના ખૂબ લલીપોપો ચૂસીને અમે બધા થાકી ગયેલા છીએ, અમે બધા પાકી ગયેલા છીએ। જેમાં વિરોધ પક્ષે કાયમ અમારા ઉપર છાતી ઉપર પગ મૂકી જોખીને વિરોધ કર્યો છે। અમારા ખેડૂતો આજે હેલિકોપ્ટરો અને ચાર્ટર ફ્લાઇટો લઈને ગુજરાતમાં ફરી રહ્યા છે। આ મારો કટાક્ષ છે। થાકી ગયો છે ચૂસીને। અહીંયા જમવાનું ચાલે છે, અહીંયા ચા પાણી ચાલે છે, અહીંયા નાસ્તા પાણી ચાલે છે, આ બધું જ આ ખેડૂતોના ખર્ચે ચાલે છે। અમે કોઈ ઉદ્યોગપતિ કે બિલિયનપતિનો ફાળો નથી લેતા। તમને કોઈ મત અફઘાનિસ્તાનથી કે અમેરિકાથી બિલ ગેટ્સના માણસો કે ક્લિન્ટનના માણસો આવી નથી આપ્યા, આ જ ખેડૂતોએ આપ્યા છે। તો તમે અદાણીની, અંબાણીની, ઉદ્યોગપતિઓની તરફદારી કેમ કરો છો? અને આ સ્ટેજ ઉપર જ મારું એન્કાઉન્ટર કરી નાખો, મારી નાખો કે નિલેશ એરવાડિયાને મારી નાખો, એટલે એ બોલતો બંધ થઈ જાય। બાકી તમે મારા ઉપર ખોટી કલમો લગાવીને ખોટા કેસ કરશો તો હું જેલમાંથી બોલીશ। આપણે અત્યારે મોરબીના જેતપરના ઉપવાસ છાવણીમાં છીએ અને આપણી સાથે નિલેશ એરવાડિયા છે। એમની તબિયત અત્યારે ખરાબ છે, હિમોગ્લોબિનથી લઈને તમામ જે રિપોર્ટ છે નેગેટિવ છે, છતાં તેઓ ઉપવાસ માટે મક્કમ છે, કારણ કે સરકારથી મિટિંગોનો દોર જરૂરથી વાત ચાલે છે। મિટિંગ કેબિનેટ બુધવાર છે એ પણ ચાલુ છે, પણ હજુ નક્કર કોઈ વસ્તુ આવી નથી। નિલેશભાઈ, શું કહેશો? આજે કેબિનેટ પણ બેઠી રહી, તમારી તબિયત પણ સારી નથી, મૂળ વસ્તુ એ છે, વજન બી તમારું ખાસું ઉતરી ગયું છે, દેખાય છે ચહેરા ઉપરથી, શું કહેશો હવે? આજે 14મો દિવસ છે। 14 દિવસથી સરકારનો કોઈ લેખિત આજ સુધીમાં પ્રત્યુત્તર આવેલો નથી। મૌખિક એના જાડી ચામડીના અધિકારીઓ વારંવાર આવી ચૂક્યા છે, આ બધી આપણે વાતો કરી ચૂક્યા છીએ। અમને આજ સુધીમાં કોઈ ઓન પેપર આમંત્રણ નથી, ઓન પેપર કોઈ ટોકિંગ નથી। તો એવા મીડિયાના માધ્યમથી મેસેજ મળ્યા છે કે આજે કેબિનેટ છે અને કેબિનેટની અંદર એ લોકો એમોટમેન્ટ ડિક્લેર કરવાના છે। તો હું સરકારમાં બેઠેલા અભણ નેતાઓને અહીંથી ઉપવાસ છાવણીથી એક મેસેજ આપવા માગું છું કે હે અભણ નેતાઓ, ડબલ એન્જિનની સરકારના આગેવાનો, તમે ખેડૂતોના હિત માટેની વાતો કરો છો, તો આજે તમે જે ખેડૂતોના હિત માટેનું એમોટમેન્ટ બનાવવાના છો એ સારું, લાભદાયી અને ખેડૂતોને ફાયદાકારક બનાવશો। બાકી તમે જો અમને લલીપોપ આપશો, કારણ કે અગાઉ 26 વર્ષથી ખેડૂતો પાક વીમાના આકસ્મિક અકસ્માતના જેવા કે વાવાઝોડું, પાણીના પૂર, ભૂકંપ વગેરે વગેરે ઘણા બધા અને પાક વીમાના ખૂબ લલીપોપો ચૂસીને અમે બધા થાકી ગયેલા છીએ, અમે બધા પાકી ગયેલા છીએ। જેમાં વિરોધ પક્ષે કાયમ અમારા ઉપર છાતી ઉપર પગ મૂકી જોખીને વિરોધ કર્યો છે અને અમારો કાયમ શંકર ભગવાનના ઘંટની જેમ ઉપયોગ કર્યો છે। પછી એ કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, નામથી જ બોલું, ભાજપે કાયમ લોલીપોપ આપી છે, હજારો કરોડના પેકેજ, ઐતિહાસિક પેકેજો જાહેર કર્યા છે અને એ ઐતિહાસિક પેકેજોથી અમારા ખેડૂતો આજે હેલિકોપ્ટરો અને ચાર્ટર ફ્લાઇટો લઈને ગુજરાતમાં ફરી રહ્યા છે। આ મારો કટાક્ષ છે। જો ઐતિહાસિક પેકેજો પૂરેપૂરા ખેડૂતોને લાભદાયી આપ્યા હોય તો હું આ ભાષા ના વાપરું, કારણ કે આજ સુધી આ બિચારો જગતનો તાત લલીપોપો ચૂસવાનો ટેવાયેલો છે। થાકી ગયો છે ચૂસીને, ટેવાયેલો છે મીન્સ જબરજસ્તીથી ચૂસાડે છે। આજ જાગી ગયો છે, હવે એને ખબર પડી ગઈ છે
કે આ બિન રાજકીય સ્ટેજ છે અને આ ખેડૂતો માટેના માંડવા ખોલાણા છે. આ ખેડૂતોનું આંદોલન છે. એટલે આપ જોઈ શકો છો કે ગુજરાતના ચારે છેડામાંથી ખર્ચે આ આવડી જનમેદની જો ભાજપને સત્તામાં 30 વર્ષથી છે અને જો કરવી હોય તો લાખો અને કરોડો રૂપિયાનો ખર્ચો કરવો પડે. આંગણવાડીઓની બહેનોને, શિક્ષકોને, ગવર્મેન્ટ કર્મચારીઓને ફરજ પાડવી પડે. એસટી બસો 1000 2,000 મૂકવી પડે તોય આવડી સંખ્યા નથી થતી. અને અમે કોઈ પણને આમંત્રણ આપતા નથી. સ્વૈચ્છિક ખર્ચે અને આ જે છાવણી ચાલી રહી છે, અહીંયા જમવાનું ચાલે છે, અહીંયા ચા પાણી ચાલે છે, અહીંયા નાસ્તા પાણી ચાલે છે, આ બધું જ આ ખેડૂતોના ખર્ચે ચાલે છે. અમે કોઈ ઉદ્યોગપતિ કે બિલિયનપતિનો ફાળો નથી લેતા. 5 જ દિવસ ફાળો લીધો છે અને એ પણ ખેડૂતોનો. એ 5 દિવસના ફાળામાંથી આજે 14મો દિવસ છે. હજી પણ અમારી પાસે બેલેન્સ પડી છે. તો આ તો જગતનો તાજ છે, ખોબે ને ખોબે આપવા વાળો છે. એ સરકારને સમજવાની જરૂર છે કે તમને ખોબે ને ખોબે મત આપી અને સરકાર બનાવી. તમને મત આ જ બિચારા ખેડૂતોએ આપ્યા છે, આ જ લાચાર ખેડૂતો આપ્યા છે, આ જ ગરીબ ખેડૂતોએ આપ્યા છે. તો તમે એની છાતી ઉપર રોટલા કેમ શેકો છો? તમને કોઈ મત અફઘાનિસ્તાનથી કે અમેરિકાથી બિલ ગેટ્સના માણસો કે ક્લિન્ટનના માણસો આવી નથી આપ્યા. આ જ ખેડૂતોએ આપ્યા છે. કોઈ અદાણીના માસિયા ભાઈઓ બહારથી વિદેશમાં વસતા લોકોએ નથી આપ્યા. તો તમે અદાણીની, અંબાણીની, ઉદ્યોગપતિઓની તરફદારી કેમ કરો છો? તમારી સરકાર જે બની છે, પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી જે સરકાર બની છે, એ સરકાર આ ખેડૂતોએ બનાવી છે. પ્રેમથી સમજી જાઓ. જો આજે તમે લોલીપોપ આપશો ને તો 2027માં આ ખેડૂતો જાગી ગયા છે. હવે તમારા કોઈ પ્રલોભન લાલચમાં આવવાના નથી અને હું આવવા દઈશ નહીં. જો તમારે ફરીને આને અંજાવવા હોય ને લાલચમાં લાવવા હોય તો જેમ તમે ઇનડાયરેક્ટલી ધમકીઓ દેવરાવો છો લુખા તત્વો દ્વારા, હવે તમે ડાયરેક્ટ આવી જાઓ અને આ સ્ટેજ ઉપર જ મારું એન્કાઉન્ટર કરી નાખો, મારી નાખો કે નિલેશ એરવાડિયાને મારી નાખો. એટલે એ બોલતો બંધ થઈ જાય. બાકી તમે મારા ઉપર ખોટી કલમો લગાવીને ખોટા કેસ કરશો તો હું જેલમાંથી બોલીશ. તમારી પાસે 2 ઓપ્શન છે, યા તો મને ફાંસી આપી દો યા તો મને મારી નાખો. બાકી હું આવા હજારો નહીં લાખો ખેડૂતોને, ગુજરાતના છેવાડામાં વસતા ખેડૂતોને જાગૃત કરીશ. અને 2027માં જો તમે અમારા માટેનો સુખદ કાયદો, ખેડૂતોને લાભદાયી કાયદો નહીં બનાવો અને આનો યોગ્ય નિકાલ અમારી માગણી મુજબનો નહીં કરો તો આવનારા સમયમાં સરકારે અમે બનાવશું અને કાયદોય અમે બનાવશું. આજે તમે જે ડિક્લેર કરવાના છો એ સમજી વિચારીને કરજો, આજે કે કાલે કે જ્યારે કરો ત્યારે. પણ જો એ ખેડૂતોને પછી એવું નહીં હોય તો આ ગાંધીગીરી પૂરી થશે અને સરદારગીરી ચાલુ થશે. જે રીતે નિલેશ એરવાડિયાએ ચીમકી આપી છે, સ્પષ્ટ એમણે કીધું છે કે સરકાર જે પણ જાહેરાત કરે, ખાસ કરીને જે પણ એમની પાસે ઓફર હોય કે જે પણ વળતરની વાત કે એ સોચી વિચારીને કરે. એ કમસે કમ એમની પાસે એવું ન થાય કે એમને લાગે કે છેતરાયા છે કે લોલીપોપ આપ્યું છે. ચીમકી અપાઈ છે 2027 માટે. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, જેતપર, મોરબી.